નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પોલીસવાળાની બોલતી બંધ કરી નાખી। મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા પોલીસવાળાને એવું કહે છે કે આખા વિસાવદરનું અનાજ આ વખતે નહીં, દર વખતે ચોરાઈ જાય છે અને હું કંઈ લફંગો નથી, ધારાસભ્ય છું અને તમારા માણસોને એટલું કહી દો કે હપ્તા ના લે અને એ ખુલ્લે આમ પૈસા લે છે, કાળે કમાણી દવાખાનામાં વહી જશે અને છોકરા લંગડા થશે। આવી રીતે ચોરી ના કરાય। ગરીબોનો જીવ શું કામ દુભાવો છો? તમને પોલીસવાળાને એફઆઈઆર લખવાની એ લોકો ના પાડે છે પોલીસવાળા, અને હું એફઆઈઆર નહીં લખું એવું કહે છે। તમે બધા ગુંડાઓ સાથે મળેલા છો, મામલતદાર, પીઆઈ વગેરે બધા લોકો તમે ગુંડાઓની તરફી બોલો છો, તો શું કરવાનું આ ગરીબ લોકોને? તમને શરમ આવી જોઈએ આ રીતે હપ્તા લેતા અને અનાજ ચોરી કરતા? અને શું કામ તમે ગરીબ લોકોને હેરાન કરો છો? અને તમે લોકો ધારાસભ્યની રિસ્પેક્ટ નથી કરી શકતા। તો મિત્રો, તો આવું બધું કહે છે આપણા ગોપાલભાઈ ઇટાલિયા। હવે જે તમને આગળના વિડીયોની અંદર હું ક્લિપ બતાવું તેમાં તમે જોઈ લો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જેને માલ નથી મળ્યો, કોઈને નથી મળ્યો, ધારાસભ્ય જો લફંગો નથી। તમે મારી કોઈ વાતની વેલ્યુ હશે કે નહીં હોય? આખા વિસાવદરનું અનાજ આ વખતે નહીં, દર વખતે ચોરાઈ જાય છે। તમારા માણસો હપ્તા લે છે, ખુલ્લેઆમ પૈસા લે છે, છોકરા લંગડા થાય, આખી જિંદગીની કાળી કમાણી દવાખાનામાં વહી જાય। શરમ કરો બધા। પોલીસ બપોરથી એફઆઈઆર લખવાની ના પાડે છે કે હું એફઆઈઆર નહીં લખું। તમે બધા ભેગા મળીને ગુંડાઓની તરફેણ કરો છો। વિસાવદરના નવાબો એવી રીતે તમે બધા કામ કરો છો। સાંભળો કરી, મામલતદાર ગુંડાની તરફેણમાં, પીઆઈ ગુંડાની તરફેણમાં, પુરવઠા શાખા ગુંડાની તરફેણમાં, તમામ અધિકારીઓ ગુંડાની તરફેણમાં છે। આ બધા પબ્લિકની તરફેણ તમને નથી દેખાતી? થઈ રહી તમારી કાયદેસરની કાર્યવાહી, થઈ રહી। હવે કરી લીધું તમે ક્રાંતિ, તમારે કાંઈ થાય એમ નથી। બધું અહીંયા જ છે, એની નહીં સાહેબ। બધા ગામમાં તમે તમારા તમામ ગામમાં 2 મહિનાનું અનાજ નથી મળ્યું, 1 જ મહિનાનું અંગૂઠા 2 મહિનાના લીધા, 1 મહિનાનું એ અડધું જ આપ્યું। ધારો કે 1 મહિનાનું અનાજ 10 કિલો મળતું હોય તો 1 મહિનાનું 5 કિલો આપ્યું। 2 મહિનાનું તો નથી જ આપ્યું, પણ 1 મહિનાનું પૂરું નથી આપ્યું। તમે હજુ ફરિયાદી ગોતો છો, કોઈ નહીં મળે। ગરીબ માણસ છે, બધાને બીક લાગે, કોઈ તમારી સામે બોલશે નહીં। મેં પહેલી વાર કીધું। અને કોણ અનાજ લઈ જાય છે, કોની ઘંટીએ થઈ એનો લોટ બની જાય, તમે નથી જાણતા એમ? તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે, એ ગુંડાઓ ન્યાજ બેસે છે, ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદારમાં, અમને ખબર છે। જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે, અને તમે તપાસનું નાટક કરવા નીકળ્યા છો। ભગવાનથી બીક રાખજો મારા સાહેબ, તમને પીએન બે ભગવાનની શરમ રાખજો। આખી જિંદગીની કાળી કમાણી છે ને, એક એક્સિડન્ટ ભગવાન કરશે ને તો કાળી કમાણી દવાખાના વહી જાય। વાપરો એવા નહીં, શરમ કરો। ભગવાનથી દીવો, ધારાસભ્યથી નો બીતા। પીઆઈ ફરિયાદ લેવા તૈયાર નથી। ભગવાન એક દવાખાનું મોકલશે ને તો આખી જિંદગીની કાળી કમાણી છે ને વહી જાય હોસ્પિટલોમાં। ખબર નહીં રે ક્યાં પૈસા વહ્યા ગયા। તમે ફરિયાદ આપો, હાલો। દાદા નહીં, હા હું દાદાનો છોકરો અહીંયા બેઠો છું, આપો ફરિયાદ તમે। દાદાનું શું છે? હું કઉ છું મારી ધારાસભ્ય તરીકે ફરિયાદ છે કે આખા વિસાવદરમાં 2 મહિનાનું અનાજ કોઈને નથી મળ્યું। આપો ફરિયાદ તમે, જાઓ। દાદાનું શું છે? જાઓ ભાઈ, હું ફરિયાદ આપીશ।